નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો ત્રીજો યુનિટ જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને એની વીણા, બરાબર છે. વીણાવાદન જેને આપણે કહીએ છીએ, જે દેવી સરસ્વતીના હાથમાં છે. તો મોહન અને એની વીણા આ એક સાચી સ્ટોરી છે, બરાબર છે. અત્યારે પણ એ વ્યક્તિ અસ્તિત્વમાં છે, મોહન, જે એક મહાન સંગીતકાર તરીકે ઓળખવામાં આવે છે. અને એમને એક નવી સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન બનાવ્યું હતું, ગિટાર અને વીણાને કમ્બાઈન કરીને. તો ચાલો આજે એના પાઠ વિશે આપણે અભ્યાસ કરીએ. તો પાઠની શરૂઆત થાય છે કે ભાઈ મોહન જે હતો વોઝ બોર્ન, એનો જન્મ થયો હતો ફેમિલી ઓફ મ્યુઝિશિયન, સંગીતકારોના કુટુંબમાં, બરાબર. મતલબ કે એના ઘરમાં બધા સંગીતકારો હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મ્યુઝિક એના લોહીમાં હતું. હી ગ્રુ અપ એટલે મોટા થવું. કોની સાથે મોટો થયો હતો? વિથ મ્યુઝિશિયન, સંગીતકારો સાથે. મતલબ એનો જન્મ સંગીતકારોના ફેમિલીમાં થયો હતો, એટલે એ સંગીતકારો સાથે જ મોટો થયો હતો. તેથી આપણે કહી શકીએ કે મ્યુઝિક એના બ્લડમાં હતું. કદાચ પ્રશ્ન પૂછાય તો વા ઇઝ ઇટ સેડ ધેટ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એવું શા માટે કહી શકાય કે મ્યુઝિક એના બ્લડમાં હતું? તો આપણે લખી શકીએ જવાબમાં કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન એન્ડ હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન, બરાબર. સો we can say that music was in his blood. Okay, like his father and other family members, એના પિતાજી અને બીજા ઘરના સદસ્યો હતા. મેમ્બર્સ એટલે સદસ્ય. he was initially trained, initially એટલે પ્રારંભિક, શરૂઆતમાં, બરાબર. ટ્રેન એટલે તાલીમ આપવી. ઇન અ વોકલ મ્યુઝિક, વોકલ મ્યુઝિક એટલે જે ગવાતું હોય, બરાબર. વોકલ મ્યુઝિક એટલે ગાઈને, તો વોકલ એટલે ગાવું થાય, તો વોકલ મ્યુઝિક. તો એમને એના પિતાજી અને ઘરના જે બીજા સભ્યો હતા એમને જે રીતે ઇનિશિયલી ટ્રેનિંગ આપવામાં આવી હતી, એ રીતે ઇનિશિયલી એટલે શરૂઆતમાં તો મોહનને પણ તાલીમ આપવામાં આવીને વોકલ મ્યુઝિક, બરાબર. ગાઈ અને વગાડવાનું બંને એને વોકલ મ્યુઝિક કહી શકાય. જે ગવાતું હોય મોઢેથી એને વોકલ મ્યુઝિક કહી શકાય. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ ઇન અ વાયોલિન. પછી મોહને પોતાનો હાથ અજમાવ્યો વાયોલિનની અંદર. વેન હી વોઝ અબાઉટ 10, લગભગ જ્યારે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, એને સિતાર ગમવા લાગ્યું. 10 વર્ષનો હતો, મતલબ નાની ઉંમરમાં જ એને આ બધી તાલીમ લેવાની શરૂઆત કરી દીધી હતી. વોકલ મ્યુઝિક એને તાલીમ આપવામાં આવી, ફેમિલી દ્વારા આપવામાં આવી હતી. પછી એને વાયોલિન ગમવા લાગ્યું, એટલે પોતાનો હાથ વાયોલિનમાં પણ અજમાવ્યો. પછી જ્યારે 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, એને એમાં પણ તાલીમ આપવામાં આવી, એને ટ્રેનિંગ આપવામાં આવી. એન્ડ ઇટ પ્લેડ ફોર અબાઉટ 3 years. અને મોહને આ જે સિતાર જે હતું એ લગભગ કેટલા વર્ષ વગાડ્યું? 3 વર્ષ સુધી. તો આ આપણો પહેલો પેરેગ્રાફ હતો. તમારા માટે જે નવો શબ્દો મને લાગે છે એ પ્રમાણે, ગ્રુ અપ એટલે મોટા થવું થાય, બરાબર. કોની સાથે મોટો થયો હતો? મ્યુઝિશિયન સાથે. અને શરૂઆતમાં ઇનિશિયલી, પ્રારંભિક, શરૂઆતમાં એને શની તાલીમ આપવામાં આવી? વોકલ મ્યુઝિકની. આ બધા પ્રશ્નો પૂછાશે. તો ઇનિશિયલીને તાલીમ આપવામાં આવી વોકલ મ્યુઝિકની. પછી એને પોતાનો હાથ અજમાવ્યો તો વાયોલિનની અંદર. પછી જ્યારે 10 વર્ષનો હતો એને શું ગમવા લાગ્યું? સિતાર. એટલે એને 3 વર્ષ સુધી સિતારની તાલીમ આપવામાં આવી. તો જો મિત્રો, 10 વર્ષ સુધી મોહને આટલું બધું શીખી લીધું હતું, બરાબર. તો જે નાના નાના પ્રશ્નો મેં તમારી આગળ રજૂ કર્યા, કે દાખલા તરીકે એવું કેમ કહી શકાય કે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ? તો તમે શું લખી શકશો? મોહન વોઝ બોર્ન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન એન્ડ હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન, સો વી કેન સે ધેટ. તેથી આપણે કહી શકીએ કે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. પછી મોહનને શરૂઆતમાં કઈ તાલીમ આપવામાં આવી? તો શેમાં તાલીમ આપવામાં આવી? તો વોકલ મ્યુઝિકમાં. મોહને પોતાનો હાથ શેમાં અજમાવ્યો? તો કે વાયોલિનમાં. મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એને શું ગમવા લાગ્યું? તો સિતાર. સિતારની એને કેટલા સમય સુધી ટ્રેનિંગ લીધી? તો 3 years, 3 વર્ષ સુધી, બરાબર છે. તો આપણો પહેલો પેરેગ્રાફ. સ્પેલિંગ ભૂલતા નહીં, ઇનિશિયલ એટલે શરૂઆતમાં, બાકી કોઈ નવો સ્પેલિંગ નથી. ઓકે. A German lady came to stay with Mohan's family to learn music from his father. હવે મોહનના પપ્પા એક ફેમસ મ્યુઝિશિયન હતા, એટલે એક જર્મન લેડી, જર્મનથી એક સ્ત્રી આવી, કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, મોહનના ઘરે રહેવા. શું કરવા? તો ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, એના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવા માટે એક જર્મનથી એક સ્ત્રી આવી મોહનના ફેમિલીમાં રહેવા, બરાબર છે. તો વેન ઇટ વોઝ then that the guitar entered in his life. અને એ સમય હતો જ્યારે ગિટાર મોહનના જીવનમાં પ્રવેશી, એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ, નવું સાધન મોહનના લાઈફમાં પ્રવેશ્યું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે એને પોતાના પ્રયોગો શરૂ કર્યા વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ,
એ સુંદર સંગીતના સાધન સાથે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન થાય, બરાબર છે. તો મોહને એક્સપેરિમેન્ટ શરૂ કર્યા, મતલબ કે ગિટાર શીખવાનું શરૂ કર્યું. હવે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ પાછું શીખવાનું શરૂ કર્યું જેનું નામ હતું ગિટાર, બરાબર છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મોહન કહે છે કે હવે મારા જીવનમાં બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ સંગીતનું સાધન નહીં હોય, હવે હું ફક્ત ગિટાર જ વગાડીશ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મોહન શું કહે છે? હું ફક્ત ને ફક્ત હવે ગિટાર વગાડવા માગું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને સ્વગત એટલે કે જાતે બોલ્યો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. મોહન આખો સમય ગિટાર વગાડતો, મતલબ ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર એનો બધો સમય લઈ લેતી હતી. એનો મતલબ કે મોહન આખો સમય હવે ગિટાર જ વગાડી રાખતો હતો. તો આ પેરેગ્રાફની અંદર, કેમ કે ગિટાર એ આપણું ઇન્ડિયન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી, બરાબર, એ ફોરેનનું ગણવામાં આવે છે. એટલે એક જર્મન લેડી જ્યારે એના ઘરે આવી, શું કરવા આવી હતી? ફેમિલીમાં રહેવા. શું કરવા? તો ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, એના પિતાજી પાસે સંગીત શીખવા માટે, બરાબર. અને એ વખતે જ્યારે જર્મન લેડી એના ઘરમાં પ્રવેશી ત્યારે મોહન જે ખરો એના જીવનમાં એક નવું ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રવેશ થયું જેનું નામ હતું ગિટાર. હવે મોહને નક્કી કરી દીધું કે હું ફક્ત ગિટાર જ મારા જીવનમાં વગાડીશ, બરાબર. હવે અને આખો સમય તે ગિટાર જ વગાડી રાખતો, એનો બધો સમય ગિટાર જ લઈ રાખતી હતી. તો આપણો બીજો પેરેગ્રાફ, એક્સપેરિમેન્ટ્સ, સ્પેલિંગ એટલે પ્રયોગો થાય, અખતરા કરવા થાય, બરાબર છે. બીજો કોઈ નવો સ્પેલિંગ નથી. તો અહીંયા જર્મન જે લેડી આવી અને એની સાથે સાથે એને શીખવાની શરૂઆત કરી ગિટારની, બરાબર. ચલો આગળ જોઈએ છીએ. તો હવે મોહન જે હતો ધ ગિટાર ધ હોલ ડે ગિટાર, હવે ગિટાર અને બસ આખો દિવસ ગિટાર, બરાબર. મોહન બસ ગિટાર જ વગાડી રાખતો. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. મોહન શું કહે છે કે અમારું એક એવું ફેમિલી હતું જેની અંદર સિતાર, વોકલ્સ જે ગવાતું સંગીત, એન્ડ ક્લાસિકલ વાયોલિન, અને ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ, જેની પ્રેક્ટિસ હતી. મતલબ મારા ઘરમાં મોહન કહે છે કે સિતાર વગાડવામાં આવતું, વોકલ મ્યુઝિક પણ હતું, અને ક્લાસિકલ વાયોલિન જે વાયોલિન વગાડવામાં આવતું, એની આ ત્રણની પ્રેક્ટિસ થતી હતી. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ઇફેક્ટ એટલે અસર. ગિટાર ડઝ નોટ હેવ અ ઇફેક્ટ, ઇફેક્ટ એટલે મતલબ થાય છે અસર. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. મોહન શું કહે છે કે ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ગિટારની કોઈ એવી અસર નહોતી જેવી વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ડુ, જે અમારા સંગીતના સાધનોની અસર હતી. મતલબ જે ઘરમાં સંગીતના સાધનોની અસર હતી એવી ગિટારની હતી નહીં. મોહન એવું કહે છે ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને પાછું તદુપરાંત શું છે કે મોર ઓવર એટલે તદુપરાંત, તદુપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, પાછું તે ઇન્ડિયાનું નહોતું. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. આવું કોણ કહે છે? મોહનના ઘરના એકાદ સભ્ય, બરાબર છે. તો હવે મોહન આખો દિવસ ગિટાર વગાડી રાખતો હતો, બરાબર. એના ઘરમાં ગિટારની પ્રેક્ટિસ નથી થતી, એના ઘરમાં પ્રેક્ટિસ થતી હતી સિતારની, વોકલ્સની અને ક્લાસિકલ વાયોલિન, આ ત્રણની પ્રેક્ટિસ થતી હતી. એટલે સ્વાભાવિક છે જે સંગીતનું સાધન નવું હોય, બરાબર, જે લોકો એના વિશે જાણતા ના હોય, એટલે એના વિશે બહુ અસર ઘરમાં ઓછી હતી. એટલે મોહનના એકાદ સભ્યએ એવું કીધું કે જેવી અસર અવર ઇન્સ્ટ્રુમેન્ટ આપણા સંગીતના સાધનોની છે કે તેવી ગિટારની નથી. ઇફેક્ટ એટલે અસર કીધી. ઇટ ઇઝ, અને પાછો એનો ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, આવું એના એકાદ ઘરનો સભ્ય કહે છે કે ભાઈ આપણા સંગીતના સાધનોની જેવી અસર છે, વગાડીએ ત્યારે જેવી અસર થાય છે તેવી કે ગિટારમાં નથી, બરાબર. અને પાછું કે આ તો ઇન્ડિયાનું નથી, મતલબ વિદેશનું છે કે. પાછો બીજો સભ્ય શું કહે છે? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ. અપ્રૂવનો મતલબ પરવાનગી આપવી. તું જાણે છે કે તારા પપ્પા જે ખરા, અપ્રૂવ એટલે પરવાનગી આપવી, મંજૂરી આપવી. યોર લવ ફોર ધ ગિટાર, તું જાણે છે કે તારા પપ્પા તને આ ગિટાર પ્રત્યેનો તારો જે પ્રેમ ખરો એને પરવાનગી આપશે. સેડ હિઝ આંટી, એની કાકીએ કહ્યું, બરાબર. એની કાકીએ આવું કહ્યું કે ભાઈ ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ, તું જાણે છે કે તારા પપ્પા તને પરવાનગી નહીં આપે ગિટાર પ્રત્યેનો તારો જે પ્રેમ ખરો એનો, એટલે કે તને ગિટાર વગાડવાની મંજૂરી આપશે નહીં, બરાબર છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ. એની કાકી જ્યારે આવું બોલવા લાગે કે તારા પપ્પા કે તને પરવાનગી આપશે નહીં, બરાબર છે. અને પાછું તો કે ઇન્ડિયાનું સાધન નથી ને આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ જેવી અસર કરે છે એવી કે અસર એમાં નથી, વગેરે વગેરેના કાકીએ કહ્યું, બરાબર. ત્યારે એની મમ્મી એની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા,
એની કાકી એમ એની મમ્મીએ મદદે આવી અને શું કહેવા લાગી એની કાકીને, લેટ હિમ ફોલો. ફોલો એટલે અનુસરવા દો. લેટ હિમ ફોલો કે એને અનુસરવા દો. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ડિઝાયર એટલે અસર થાય, ઈચ્છા, સોરી, અને ફોલો એટલે અનુસરવું. તેની મમ્મી શું બોલી કે ભાઈ એને એની હૃદયની ઈચ્છાને અનુસરવામાં દો, મતલબ એ જે મનમાં જે ઈચ્છે છે એને કરવા દો. બરાબર છે? ઓકે, ચલો પછી આગળ જોઈએ. હવે આ મોહનનો ફોટો આપેલો છે, બરાબર છે. હવે શી ડિક્લેર, હવે એની મમ્મીએ ડિક્લેર કર્યું. શું ડિક્લેર કર્યું? જાહેર કરવું. શી ડિક્લેર, આવું જાહેર કરી દીધું ભાઈ એને મોહન જે ઈચ્છે, એની મનની જે ઈચ્છા છે એને અનુસરવા દો કે. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી એના પપ્પાએ પણ એને મદદ કરવાની શરૂઆત કરી, સપોર્ટ આપવાની શરૂઆત કરી. હી વોઝ ઓવરજોયડ. તે અતિ ઉત્સાહી થઈ ગયો. ઓવરજોયડ એટલે અતિ ઉત્સાહી થઈ જવું. એન્ડ ડિસાઇડેડ, અને એને નક્કી કર્યું, ટુ મોડિફાય. મોડિફાયનો મતલબ થાય ફેરફાર કરવો, સુધારા વધારા કરવા. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. પછી મોહને નક્કી કર્યું કે આ જે પશ્ચિમી સાધન છે, કયું પશ્ચિમી સાધન? ગિટાર. કે પશ્ચિમી એટલા માટે કીધું કેમ કે આપણું ઇન્ડિયાનું નથી. તો પહેલાં તો એની કાકીએ ના પાડી કે તારા પપ્પા તને પરવાનગી નહીં આપે, પરંતુ એની મમ્મીએ કીધું કે ભાઈ એની જે મનની ઈચ્છા હોય એને અનુસરવા દો. અને પછી એના પપ્પા પણ સપોર્ટ કરવા લાગ્યા. એટલે મોહન અતિ ઉત્સાહી થઈ ગયો અને એને નક્કી કર્યું. શું નક્કી કર્યું? મોડિફાય. મોડિફાયનો મતલબ સુધારા કરવા, ફેરફાર કરવો. દાખલા તરીકે કોઈ બાઇક આપણે લાવીએ અને એની અંદર આપણને આગલો ભાગ ના ગમતો હોય તો આપણે બીજી કોઈ કંપનીનું આગલો ભાગ લગાવી દઈએ, પાછળ જ ફેરફાર કરીએ, બરાબર. તો એને મોડિફાય કહે છે, સુધારા વધારા કરવા. અત્યારે જોતા હશું ઘણા પિક્ચરોમાં 1947 પહેલાંની ગાડીઓ આપણને જોવા મળે છે. તો એ ગાડીઓને મોડિફાય કરી હોય એટલે ફેરફાર કરીને એવી બનાવવામાં આવી હોય, તો એ મોડિફાય કયું કહેવાય. તો ફેરફાર, તો એને નક્કી કર્યું કે આ જે વેસ્ટર્ન મ્યુઝિક ખરું, ગિટાર જે ખરું, કે એમાં હું ફેરફાર કરીશ. કે હી ટ્રાય ટુ મેક હિઝ સ્યુટેબલ. એને પ્રયત્ન કર્યો. સ્યુટેબલ એટલે યોગ્ય. હી ટ્રાય ટુ મેક અ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી ટ્રાય ટુ મેક ઇટ. એને ગિટારને બનાવવાનો પ્રયત્ન કર્યો. સ્યુટેબલ એટલે યોગ્ય. શું વગાડવા માટે? ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકે. ગિટાર ઉપર કે ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકે. જનરલી વીણા ઉપર વગાડવામાં આવે, પણ કે એને એવું બનાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી એ એવું યોગ્ય બનાવી શકે ગિટારને કે જેથી ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય. બરાબર છે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર. એને બીજા 2 વર્ષ ગિટાર પાછળ પસાર કર્યા. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર. એને ગિટાર પાછળ બીજા 2 વર્ષ પસાર કર્યા. બરાબર છે. 2 વર્ષ સુધી પાછો ગિટાર શીખ્યો. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક વખતે ગેધરિંગ એટલે મેળાવડો થાય, નાનકડી પાર્ટી થાય, ઘરના સભ્યો જ્યારે ભેગા કરે, ઓનલી ઘરના સભ્યો છે, બરાબર, અને મિત્રો હોય નજીકના, તો એ નાનકડી પાર્ટીને ગેધરિંગ કહી શકાય, મેળાવડો કહી શકાય. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે જે નજીકના ઘરના સભ્યોનો એક મેળાવડો હતો, મતલબ નાની પાર્ટી હતી. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાનકડા જે મેળાવડો હતો, સંમેલન નાનકડું કહી શકાય. મોન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ એટલે ભત્રીજો. નેફ્યુઝનો મતલબ શું થાય? ભત્રીજો, બરાબર. હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, જે એક પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એટલે એક કલાકાર જ હતા. કોણ? તો એક વખતે એક પ્રસંગ બન્યો કે મોહનના ઘરમાં એક નાનકડી પાર્ટી જેવું હતું. ત્યારે નજીકના ઘરના સભ્યો બોલાવવામાં આવ્યા હતા, મિત્રો હતા. ત્યારે મોહનનો ભાઈ, એની બેન અને નેફ્યુઝ, એને ભત્રીજો જે હતો, જે સ્વાભાવિક રીતે એક આર્ટિસ્ટ હતા, પરફોર્મિંગ આર્ટિસ્ટ, જે પરફોર્મ કરતા હતા, વગાડતા જ હતા ઓલરેડી, બરાબર છે, સંગીતને. તો પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા. એમણે શું કર્યું? પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેઓએ પોતાના જે શાસ્ત્રીય સાધનો હતા એના પર ક્લાસિકલ મ્યુઝિક વગાડ્યું. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર સંગીત વગાડ્યું, મતલબ પરફોર્મ કર્યું. પાર્ટીની અંદર સંગીતના સાધનો વગાડીને બતાવ્યું. કોને? બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે પ્રશંસા, વખાણ. તે બધાને ખૂબ જ પ્રશંસા મળી, વખાણ મળ્યા, બરાબર છે. એટલે પાર્ટીમાં બધા એને વગાડ્યું, મ્યુઝિક વગાડી જોયું, એની ભાઈ, એની બેન, એને ભત્રીજા, એટલે બધાએ શાબાશી આપી, પ્રશંસા કરી. તો એપ્રિશિએશન એટલે વખાણને પ્રશંસા થશે, બરાબર છે. તો પ્રશંસા, વખાણ. મોહન ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. હીઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરફોર્મ કરવાની.
મતલબ ગિટાર વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. એન્ડ હી પ્લેડ ઓન અ ગિટાર, અને એને ગિટાર વગાડી. બરાબર છે. તો મોહને ગિટાર વગાડી. હવે શું થાય છે કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, મોહને જ્યારે ગિટાર વગાડી આ પાર્ટીમાં, નાનકડો જે મેળાવડો હતો, બરાબર, તો આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના પરફોર્મન્સ પછી, હિઝ રિલેટિવ સેડ, એના એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે જુઓ, એક સંબંધી એવું આવીને બોલે છે, થોડો નિરાશ કરે છે મોહનને. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તારે મહેનતની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે નવું સાધન જે તું શીખી રહ્યું છે એના માટે તારે હજી વધારે મહેનતની જરૂર પડશે કે. બરાબર છે. પછી વન ઓફ ધ રિલેટિવ સેડ, એકાદ રિલેટિવે એને કહ્યું, વન ઓફ ધ રિલેટિવ સેડ. બરાબર. પાછો બીજું એક રિલેટિવ શું કહે છે, ઇફ ઇટ વેર ધ સિતાર, જો તો કે તું આ ગિટારની જગ્યાએ સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું કે તારા ભાઈ અને બહેનની સ્પર્ધામાં હોત, હરોળમાં હોત, મતલબ તું પણ એમના જેમ સારું વગાડતો હોત, એમની કોમ્પિટિશનમાં હોત કે તું. પણ કે તું એટલું ગિટાર એવું એમના જેવું જોરદાર વગાડતો નથી કે. એટલે નિરાશ કરતા એકાદ ફેમિલી ફ્રેન્ડે કહ્યું, યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે કે 2 વર્ષ આની પાછળ પસાર કર્યા છે. સ્પેન્ટ એટલે ગાળવું, પસાર કરવું. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, અને હજુ કે આ સાધનને વધારે સમયની જરૂર છે. એટલે મોહને જ્યારે એના તમને ખ્યાલ છે કે આગળ આપણે ગુજરાતી કર્યું કે ભાઈ એની બહેન, એના ભાઈ અને નેફ્યુઝ જે ઓલરેડી આર્ટિસ્ટ હતા, એમને પાર્ટીમાં નાનકડો મેળાવડો હતો એમાં પોતાનું મ્યુઝિક વગાડ્યું, એટલે એમને પ્રશંસા મળી. મોહને પણ એ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. બરાબર છે. અને એને ગિટાર વગાડ્યું, એમના જે હતા એમને સિતાર વગાડ્યું. ત્યારે એકાદ રિલેટિવે એમ કહ્યું કે ભાઈ હજી તારે આની પાછળ કે વધારે મહેનતની જરૂર પડશે, અને કે તું જો ગિટારની જગ્યાએ સિતાર વગાડતો હોત તો કદાચ તું તારા ભાઈ અને બહેનની હરોળમાં હોત, કોમ્પિટિશનમાં હોત. બરાબર. હજુ કે તે 2 વર્ષ પસાર કર્યા કે તારે હજી પણ કે વધારે સમયની જરૂર છે આ સાધન પાછળ. બરાબર છે. તો આટલે સુધી આપણે આપણો પાઠ રાખીએ છીએ. આ પાઠની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ મોહન નામનો એક છોકરો હતો જેની જન્મ મ્યુઝિશિયનમાં થયો હતો, અને મ્યુઝિક એના બ્લડમાં હતું. મોટો પણ સંગીતકારો સાથે થયો. એને શરૂઆતમાં વોકલ મ્યુઝિકની તાલીમ આપવામાં આવી. પછી જે આગળ આપણે પાઠ જોયો, વોકલ મ્યુઝિકમાં તાલીમ આપવામાં આવી. પછી યાદ હશે તમને કે એને પોતાનો હાથ અજમાવ્યો, બરાબર, વાયોલિનની અંદર. 10 વર્ષની ઉંમરે એને સિતાર ગમવા લાગ્યું, એટલે એમાં પણ એને 3 વર્ષ સુધી તાલીમ આપવામાં આવી. પછી એક જર્મન લેડી જ્યારે આવી ત્યારે એક નવું સાધન એના જીવનમાં પ્રવેશ્યું, જેનું નામ હતું ગિટાર. કેમ કે ફોરેન મ્યુઝિક હતું, એટલે મોહને નક્કી કરી દીધું, બસ હવે હું ગિટાર જ વગાડીશ, કે ગિટાર સિવાય કોઈ સાધન નહીં વગાડું. ત્યારે એની કાકીએ એવું કહ્યું કે ભાઈ તારા પપ્પા તને આની પરવાનગી આપશે નહીં કે. અને પાછું કે આપણા સંગીતના સાધનો જેવી આની અસર નથી, એવી જોરદાર ઇફેક્ટ નથી. ત્યારે એની મમ્મીએ મોહનના સપોર્ટમાં આવી અને એને કહ્યું કે ભાઈ એને જે ઈચ્છે તે કરવા દો, કે એના મનની ઈચ્છાને અનુસરવા દો. પછી એના પપ્પા પણ ધીરે ધીરે એને સપોર્ટ કરવા લાગ્યા, એટલે મોહન ખુશ થઈ ગયો. પણ મોહનનો સૌથી મહત્ત્વનો નિર્ણય કે આ જે ગિટાર હતું એને મોડિફાય કરવાનું. સ્પેલિંગ યાદ રાખજો, ટોટલી તમારા માટે નવો છે. મોડિફાય શબ્દ મેં તમને પહેલાં પણ કહ્યો હતો કે મોડિફાય એટલે ફેરફાર કરવો. બરાબર છે. જે સ્પેલિંગ છે તમારી પાસે, કે મોડિફાય એટલે સુધારા વધારા કરવા. કોઈ પણ વસ્તુ હોય એને સુધારા વધારા કરીને નવી બનાવવી. તો વેસ્ટર્ન મ્યુઝિકમાં ફેરફાર કરવાનું નક્કી કર્યો, અને એને ગિટાર ઉપર શાસ્ત્રીય સંગીત વગાડી શકાય એવું બનાવવાનું નક્કી કર્યું. 2 વર્ષ પસાર કર્યા એને, અને આ રીતે એને 2 વર્ષ પસાર કર્યા. એક વખત ફેમિલી ગેધરિંગ હતું, નાનકડી પાર્ટી હતી, મેળાવડો હતો. ત્યારે એના બેન, ભાઈ અને ભત્રીજાએ મ્યુઝિક વગાડી જોયું, એને દરેક જણે એની પ્રશંસા કરી. ત્યારે મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને એને પણ ગિટાર વગાડ્યું. પણ એના સંબંધીઓને થોડો નેગેટિવ રિસ્પોન્સ આપ્યો કે ભાઈ આપણા સંગીત જેવી અસર થતી નથી, એ તારે હજી વધારે મહેનતની જરૂર પડશે. અને જો તું ગિટારની જગ્યાએ સિતાર વગાડતો હોત તો તું કે તારા ભાઈ બહેનની જેમ સારું પરફોર્મ કરી શક્યો હોત. બરાબર છે. તો આટલે સુધી આપણે પાઠ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણો પાઠ આગળ વધારીશું. તો ત્યાં સુધી સ્પેલિંગ જોતા રહેજો. તમે સ્પેલિંગ આમાં જે આવે તમે નવનીતમાંથી જોઈ લેજો. બરાબર છે. તો ગુડ બાય.